અંકલ, આપ ક્યાંથી આવો છો હું વિજયનગરથી આવું છું. અને તમને શું તકલીફ હતી? મને શ્વાસની તકલીફ. હવે આ શ્વાસની તકલીફ આપને કેટલા સમયથી હતી? મને હતી બેન લગભગ 6-7 વર્ષથી. હાજી. હવે 7 વર્ષથી જે શ્વાસની તકલીફ હતી એની સારવાર તમે બીજે કરાવેલી? ઘણી બી કરાવેલી બેન, ઘણા ડૉક્ટર પાસે લીધેલી દવા. તો ત્યાં આપને શું કહેવામાં બસ આવ્યું? ગોળી ખાઓ એમ, આ દવા ગોળી ખાઓ એમ. આ દવા ગોળી ખાઈએ ત્યાં સુધી સારું રહે અને પછી હતું એમને જ. હાજી. રેગ્યુલર રોજની કેટલી ટેબ્લેટ લેવી મારે પડતી? તો લગભગ 8 ગોળી રોજ જતી હતી. આખા દિવસ? આખા દિવસને 8. અને પંપ કેટલી વાર લેવો પંપ પડતો? એને આપેલો પણ હું નતો લેતો. બરાબર. પંપની આદત પાડી જ નથી મેં. ઓકે. ખાલી રોજની 8 ટેબ્લેટ લેતો હતો. એ 7 વર્ષથી તમારે રેગ્યુલર આ Regular, પ્રોસેસ. તમે કહ્યું એ પ્રમાણે ઘણી બધી હોસ્પિટલમાં ઘણી બતાવી. બેન. હવે આ જે શ્વાસની તકલીફ હતી તમને, એના કારણે શું તકલીફ પડતી? મને એના કારણે બેન ચલાય નહીં, સીડીઓ ધાબા પર ચડું તો ચડાય નહીં, આમ બોલવા જાઉં કોઈના જોડે તો વિશ્વાસ ચડી જાય, આવી બધી અને અશક્તિ બિલકુલ આવી ગયેલી શરીરમાં. એટલે જરા બી શ્વાસ બહુ વધે નથી, આટલે બી ઘરમાં બી ના નીકળે બહાર. મારે કંઈ જેવું હતું છોકરાને કહેવું પડે બાઇક લઈને મને મૂકવા આવે, આવું થતું બધું. તમારી સાથે મતલબ એક માણસ જોઈએ જોઈએ એવી એવી પરિસ્થિતિ. પરિસ્થિતિ હતી. હાજી. અમારી દવા લીધે આપને કેટલો સમય થયો? મને 1 મહિનો થયો. 1 મહિનાની અંદર આપને કેવું રિઝલ્ટ છે? મને રિઝલ્ટ સારું મળ્યું છે, 50% આરામ છે મને. અને આજે પરિવારમાં દવા લેવા આવ્યો. હા, સારું સારું. શ્વાસમાં ને એમાં આપે કહ્યું ને દવા 8 ટેબ્લેટ લેતા હતા એ બંધ થઈ ગઈ. બધું બંધ થઈ ગયું. અત્યારે ખાલી અમારી દવા તમારી દવા ચાલે છે. ચાલુ. સરસ. અત્યારે ચાલવામાં પેલું જે ચાલો. તમે કહ્યું એ પ્રમાણે શ્વાસ ચડતો ના, એવું એના અત્યારે કરતાં ઘણો આરામ છે મને. અત્યારે હાલ તમારે ચાલવું હોય તો કેટલું ચાલી શકો? અહીંથી એમ 1/2 કિલોમીટર ચાલી શકું. મતલબ તકલીફ નથી? નથી આ પહેલા જેવી નથી. સરસ સરસ. આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ હું તો આપશો? લોકોને એ જ કહેવા માંગુ છું કે આ બધી દવાઓ છોડો ઇંગ્લિશ અને આયુર્વેદિકમાં આવો, અહીંથી દવા લો, બહુ સારું રિઝલ્ટ મળે છે. આપનો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 97 250 90 8 ઓકે અંકલ, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. હજુ આપની સંપૂર્ણ તકલીફ ક્યોર થાય એવી અમારી અમૃતાલયની દવાના પ્રયત્ન ચાલુ રહેશે. બેસ્ટ રિઝલ્ટ મળ્યું. ખૂબ ખૂબ અભિનંદન.